કયું ગણિત ભાગ 1 માં પાના નંબર કયો છે? પાના નંબર 8. જુઓ એમાં શું લખેલું છે? એકડે 1. તો ગયા પીરિયડમાં તમે સ્લેટમાં ઘૂંટેલો ને એકડો, આજે આપણે નોટમાં લખવાના છે. શેમાં લખવાના છે? નોટમાં. આવું સેમ મેં બોર્ડ પર દોરેલું છે, તમે પણ મારી સાથે લખજો, બરાબર ને? તો લખેલો છે તમારી ચોપડીમાં 1, બરાબર ને? હવે આ ટપકા છે તો આપણે એને જોડવાના છે. પણ ટપકા કેવી રીતે જોડવાના છે? તમારે ટપકા પર જ તમારે પેન્સિલ ફેરવાની જોઈએ એટલે સરસ બરોડાર અક્ષર નીકળે. 1 બોલતા જવાનું અને લખતા જવાનું. 1 ઉતાવળ કરવાની બિલકુલ પણ જરૂર નથી, ધીમે ધીમે લખજો. 1 બધાએ ટપકા પર જ જોડવાનું છે. 1 દેખાય છે ને બધાને? બધાએ સરસ ટપકા પર જ પેન્સિલ ફેરવવાની છે. 1 અને 1. જો ટપકાથી 1 લખેલા તે આપણે કેટલી લાઈન પૂરી કરી? 1 2 અને 3. આમાં તો આપણે ટપકા પર જ લખવાનું હતું એટલે બધાને આવડી ગયું હશે. હવે આપણે ચોથી લાઈનથી જાતે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? જાતે. તો જુઓ કેવી રીતે લખશું આપણે. પહેલા 3 બધાની લાઈન પતી ગઈ. ચાલો તો હવે ચોથી લાઈનમાં આપણે જાતે લખવાનું છે. તો પહેલા આપણે શું કરવાનું ખબર? આ 2 ભૂરી લીટી છે ને એની વચ્ચે જ લખવાનું છે. આ 2 ભૂરી લીટીની વચ્ચે જ લખવાનું છે. ભૂરી લીટીની બહાર જવું જોઈએ નહીં. એટલે પહેલા તો આપણે એક ગોળ કરવાનું છે. જુઓ આમ દેખાય છે બધાને ગોળ? આવી રીતે ગોળ કરવાનું છે અને પછી ગોળની બાજુમાંથી દાદાજીની લાકડી એટલે શું લખાઈ ગયું? 1 કરે 1. બરાબર? જો તમે પહેલા ટીચરને બરાબર જોઈ લેવું, લખવાની બિલકુલ ઉતાવળ કરતા નહીં. તમને વિડીયો આપશે ને ત્યારે લખશો તો પણ ચાલશે. પહેલા તમે જોઈ લો ટીચર કેવી રીતે લખે છે. 2 ભૂરી લીટીની વચમાં પહેલા શું કરવાનું છે? એક લખવા માટે નાનું ગોળ અને ગોળની બાજુમાંથી ઊભી લીટી કરીને એમ વળાંક વાળીને દાદાજીની લાકડી એટલે શું બની ગયું? 1 કરે 1. પહેલા બધા ધ્યાનથી જોઈ લેજો, બરાબર? ગોળ મીંડું કરવાનું છે અને દાદાજીની લાકડી એટલે 1 કરે 1. બરાબર? ગોળ મીંડું અને દાદાજીની લાકડી 1 કરે 1. ગોળ મીંડું અને દાદાજીની લાકડી 1 કરે 1. ગોળ તો બધાને દોરતા આવડે છે, દાદાની લાકડી પણ બધાને દોરતા આવડે છે એટલે 1 કરે 1 તો બધાને આવડવો જ જોઈએ. 1 કરે 1 અને 2 ભૂરી લીટીની વચ્ચે જ લખાવવું જોઈએ એટલે તમારા અક્ષર પણ સરસ દેખાય. 1 કરે 1. ચાલો ખબર પડી ગઈ બધાને? ચાલો લખજો હે બધા. 2 ભૂરી લીટીની વચ્ચે જ લખવાનું છે. ગોળ મીંડું અને દાદાજીની લાકડી 1 કરે 1. ગોળ મીંડું અને દાદાજીની લાકડી 1 કરે 1. ચાલો બધા લખજો હા. 1 કરે 1. 1 કરે 1. 2 ભૂરી લીટીની વચ્ચે લખવાનું છે. ભૂરી લીટીની બહાર જવા દેવાનું નહીં. 1 કરે 1.
કરે એક. બધાએ બોલતા જવાનું અને લખતા જવાનું. ચાલો આપણે બધી લાઈનમાં એકલા લખાઈ ગયા. તમે પણ લખો ધીમે ધીમે જોઈએ. ચાલો પહેલામાં શું લખેલું છે? 1 2 3 અને 1 આ અંક લખેલા છે ને, તો શું છે? એકની ફરતે ગોળ કરવાનું છે આપણે. તો જ્યાં જ્યાં એકડ એક હોય ને ત્યાં આપણે ગોળ કરવાનું છે. તો અહીંયા એકડ એક લખ્યો છે ને, તો એના ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. એકની ફરતે ગોળ. હવે બીજો ક્યાં છે એકડ એક? અહીંયા છે. તો એના ફરતે પણ ગોળ કરવાનું છે. તમે તમારી પેન્સિલથી ગોળ કરજો. હા, થઈ ગયું પહેલામાં? ચાલો હવે આ કયો અંક છે? તગડે 3. પણ આપણે તગડે 3 પર તો નથી કરવાનું. આપણે શેના પર કરવાનું છે? એકડ એક પર. પછી આ કયો અંક છે? બગડે 2. આ કયો અંક છે? એકડ એક. તો આપણે આના પર કરવાનું ને ગોળ. તો કરો બધા. એકડ એકની ફરતે ગોળ કરો 1. બરાબર. ચાલો હવે નીચે બગડે 2. એની બાજુમાં પણ બગડે 2 છે અને ફરી પાછો શું આવ્યો? એકડ 1. તો આપણે એના ફરતે પણ ગોળ કરવાનું છે. બરાબર. જ્યાં જ્યાં તમને એકડ એક દેખાય ત્યાં આપણે ગોળ કરવાનું છે. આ કેટલા લખેલા છે? એકડ 1. તો એના ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. હવે આ કેટલા લખેલા છે? બગડે 2. પણ એના ફરતે ગોળ કરવાનું નથી. આ કેટલા છે? તગડે 3. એના પર પણ આપણે નથી કરવાનું. ફરી પાછા આવ્યો એકડ 1. તો એકની ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. હવે બગડે 2. ફરી પાછું શું છે? આ એકડ 1. તો એના પર એની ફરતે આપણે શું કરવાનું છે? ગોળ. જુઓ આ થઈ ગયું આપણું. એકની ફરતે ગોળ કરો એટલે જ્યાં જ્યાં આપણે એકડ એક દેખાયું ત્યાં આપણે ગોળ કર્યું. હવે એની બાજુમાં નીચે જો તારીખ છે, તો આજે કઈ તારીખ થઈ? 6 તારીખ. તો અહીંયા તમારે મમ્મી પાસે તારીખ લખાવવાની 6/7/21. બરાબર. તારીખ લખીને પછી ત્યાં બાજુનું પાનું છે ને એમાં પણ આપણે આ લખ્યું ને એવી રીતે જ લખવાનું છે. તમારે ઘરે બેસીને મમ્મી પાસે બેસીને લખજો અને નીચે તારીખમાં લખજો. બરાબર.